જય દ્વારકાધીશ મિત્રો જેવો મારો દીકરો 2 વર્ષનો થયો તે અચાનક એક મોટા માણસની જેમ બોલવા લાગ્યો અને ઠંડા અવાજે ચેતવણી આપી, જો અમે 3 દિવસની અંદર આ ઘર નહીં છોડીએ તો ચોથા દિવસે પડોશીએ માત્ર અમારી લાશો જ જોશે. મધ્યપ્રદેશના ઇન્દોર શહેરના જૂના વિસ્તારમાં જ્યાં સવારે મંદિરની ઘંટડીઓ અને સાંજે ચાની દુકાનોનો અવાજ એકદમ સાથે ગૂંજતા હતા, ત્યાં જ એક સાંકડી ગલીમાં રાઘવ શર્મા અને તેમની પત્ની મીરા શર્મા રહેતા હતા. લગ્નને 5 વર્ષ થઈ ગયા હતા, પરંતુ તેમનો ખોળો સૂનો હતો. દર મહિને આશા જાગતી અને પછી તૂટી જતી. ડૉક્ટરો, દવાઓ, ઉપવાસ, મંદિરો, દાન, તેમણે કંઈ જ બાકી નહોતું રાખ્યું. દર સોમવારે મીરા શિવ મંદિરે જતી, બીલીપત્ર ચડાવતી અને એક જ પ્રાર્થના કરતી, હે મહાદેવ, એક બાળક આપી દો, બસ એક બાળક. એના પછી હું બીજું કંઈ નહીં માગું. રાઘવ બહારથી મજબૂત દેખાતા હતા, પરંતુ રાત્રે જ્યારે મીરા છુપાઈને રડતી, ત્યારે તેઓ પણ બારી તરફ મોં રાખીને પોતાના આંસુ લૂછતા હતા. તેમને સૌથી વધુ દુઃખ ત્યારે થયું જ્યારે સંબંધીઓ મીઠા શ્રીમતમાં ઝેર ઘોળીને પૂછતા, હજુ સુધી કોઈ ગુડ ન્યૂઝ નથી? પછી એક દિવસ ચમત્કાર થયો. મીરા માતા બનવાની હતી તે દિવસે રાઘવ ખરેખર મંદિરના પગથિયા પર બેસીને રડી રહ્યા હતા. 9 મહિના પછી તેમના ઘરે એક દીકરાનો જન્મ થયો. નાના કપાળ પર કાળા વાળની હળવી લટ, મોટી આંખો અને જન્મતાની સાથે જ મોટા અવાજે રડવું, જાણે દુનિયામાં આવતા જ તેણે પોતાની હાજરી નોંધાવી દીધી હોય. તેનું નામ રાખવામાં આવ્યું શિવાંશ. શિવાંશ બિલકુલ સામાન્ય બાળક હતો. સમયસર રડતો, ખોળામાં ચૂપ થઈ જતો, રમકડાથી રમતો અને મીરાની આંગળી પકડીને સૂઈ જતો. પહેલાં 1.5 વર્ષ સુધી તેનામાં કાંઈ જ અજીબ નહોતું, બલકે પડોશીની સ્ત્રીઓ કહેતી, મીરા, તારો દીકરો તો બહુ શાંત છે, બહુ ડાહ્યો લાગે છે. પરંતુ તેના બીજા જન્મદિવસના થોડા દિવસો પછી જ બધું બદલાવા લાગ્યું. એક સવારે મીરા રસોડામાં પોહા બનાવી રહી હતી. રાઘવ ઓફિસે જવાની ઉતાવળમાં હતા. ત્યારે જ શિવાંશ રૂમમાંથી બહાર આવ્યો. રસોડાના દરવાજા પાસે ઊભો રહ્યો અને બિલકુલ સ્પષ્ટ ભાષામાં બોલ્યો, માં, આજે પપ્પાને બહારનું જમવા ન દેતી, તેમના પેટમાં તકલીફ થશે. મીરાનો હાથ થંભી ગયો. તેણે વિચાર્યું, કદાચ સાંભળવામાં ભૂલ થઈ છે. શું કહ્યું? તેણે પાછળ ફરીને પૂછ્યું. શિવાંશે ફરીથી કહ્યું, બહારનું ખાવા ન દેતી. રાઘવ હસી પડ્યા. અરે, બાળકો ક્યારેય કંઈ પણ બોલી દે છે. પરંતુ એ જ સાંજે ઓફિસમાં મીટિંગ દરમિયાન રાઘવે બહારથી કચોરી ખાઈ લીધી અને રાત્રે પડતા સુધીમાં તેમને એટલું ભયંકર ફૂડ પોઈઝનિંગ થઈ ગયું કે ડૉક્ટરને બોલાવવા પડ્યા. મીરા આખી રાત તેમના ઓશિકા પાસે બેસી રહી અને વારંવાર સવારવાળી વાત યાદ કરતી રહી. તેણે પોતાની જાતને
સમજાવી, આ તો માત્ર એક સંજોગ છે, પરંતુ આવનારા થોડા દિવસોમાં આવા સંજોગો વધવા લાગ્યા. એક દિવસ મીરાની બહેનપણી ભાવના ઘરે આવી. ભાવના જેની જૂની મિત્ર હતી. એ જ મહોલ્લાની એની એક નાનકડી કોસ્મેટિંગ અને પૂજા સામગ્રીની દુકાન હતી. તે મીરાના દરેક સુખ દુઃખમાં સામેલ રહી હતી. ઓછામાં ઓછું મીરા તો એવું જ માનતી હતી. ભાવનાએ હસતા હસતા કહ્યું, કયા છે મારો રાજા દીકરો? શિવાંશ રમકડા છોડીને આવ્યો, જેની સામે ઊભો રહ્યો અને બોલ્યો, આજે દુકાન પર જે પહેલો ગ્રાહક આવે તેનાથી નારાજ ન થતી. મીઠું બોલીશ તો તે વધારે સામાન ખરીદશે. ભાવનાનો ચહેરો એક પળ માટે કડક થઈ ગયો. તેણે હસવાનો પ્રયાસ કર્યો, પણ આંખોમાં આશ્ચર્ય છવાઈ ગયું. મીરા આ બધું કોની પાસેથી શીખે છે? તેણે ધીમેકથી પૂછ્યું. મીરાએ ગભરાઈને જવાબ આપ્યો, મને ખુદને નથી ખબર. ભાવનાના ગયા પછી મીરાના મનમાં એક અજીબ ડર ઘર કરી ગયો હતો. શિવાંશની આંખોમાં હવે એક એવી ગંભીરતા દેખાતી હતી જે કોઈ 2 વર્ષના બાળકમાં ન હોવી જોઈએ. તેને બાળ સહન માસૂમિયત જાણે અચાનક ગાયબ થઈ ગઈ હતી અને તેની જગ્યાએ એક અકળાવનારી શાંતિ છવાઈ ગઈ હતી. થોડા દિવસો વીત્યા. એક રાત્રે રાઘવ અને મીરા ડાઇનિંગ ટેબલ પર જમી રહ્યા હતા. શિવાંશ પોતાની નાની ખુરશી પર બેઠો હતો, પણ તે જમી નહોતો રહ્યો. તે પોતાની પ્લેટમાં રહેલા ભાતને માત્ર તાકી રહ્યો હતો. અચાનક તેણે માથું ઊંચું કર્યું. તેની નજર સીધી રાઘવની આંખોમાં હતી. પછી તેણે મીરા તરફ જોયું. તેના ચહેરા પર કોઈ બાળ સહજ ભાવ ન હતો, બલકે એક મોટા અને અનુભવી માણસ જેવી કઠોરતા હતી. તેણે પોતાનો નાનો હાથ ટેબલ પર મૂક્યો અને એકદમ ઠંડા સપાટ અવાજે તે ચેતવણી આપી, જે સાંભળીને રાઘવ અને મીરાના હોશ ઉડી ગયા. જો આપણે 3 દિવસની અંદર આ ઘર નહીં છોડીએ, તો ચોથા દિવસો પડોશીઓ માત્ર આપણી લાશો જ જોશે. મીરાના હાથમાંથી કોળિયો છૂટીને થાળીમાં પડી ગયો. આખા ઘરમાં સ્મશાન જેવી શાંતિ છવાઈ ગઈ. માત્ર બહાર રસ્તા પર ભસતા કૂતરાઓનો અવાજ આવી રહ્યો હતો. શિવાંશ, આ શું બોલે છે તું? કોણે શીખવાડ્યું છે તને આવું બધું? રાઘવે ડર અને ગુસ્સાના મિશ્રણ અવાજે બૂમ પાડી. તેઓ પોતાની ખુરશી પરથી ઊભા થઈ ગયા. શિવાંશના ચહેરા પર જરાય ડર નહોતો. તે જરાય ન રડ્યો કે ન તો ગભરાયો. તેણે અત્યંત શાંતિથી રાઘવ તરફ જોઈને માત્ર એટલું જ કહ્યું, સમય બહુ ઓછો છે પપ્પા. સામાન પેક કરવાનું શરૂ કરી દો. આ ઘર હવે આપણું નથી રહ્યું. આટલું બોલીને શિવાંશ પોતાની ખુરશી પરથી ઉતર્યો અને ધીમા પગલે ચાલીને પોતાના રૂમમાં જઈને સૂઈ ગયો. તે રાત્રે રાઘવ અને મીરામાંથી કોઈ એક પળ માટે પણ ઊંઘી ન શક્યું. રાઘવે પોતાની જાતને સમજાવવાનો પ્રયાસ કર્યો કે
કોઈ પડોશીએ મજાકમાં બાળકને આવું બોલતા શીખવાડી દીધું હશે, અથવા તો ટીવી પર કોઈ સિરિયલ જોઈને તે આવું બબડી રહ્યો છે. પરંતુ મીરાનું માતૃ હૃદય કંઈક અલગ જ ચાડી ખાતું હતું. જે રીતે શિવાંશે ફ્રૂટ પ્રોજનિંગ અને દુકાનના ગ્રાહક વિશે અગાઉથી આગાહી કહી દીધી હતું, તે કોઈ સામાન્ય ઘટના નહોતી. બીજો દિવસ ઉગ્યો. ઘરમાં ભયાનક સન્નાટો હતો. સવારે મીરા જ્યારે આંગણામાં તુલસીને પાણી ચડાવવા ગઈ ત્યારે તેના પગ થંભી ગયા. તુલસીના ક્યારા પાસે 3 કાળા કાગડા મરેલા પડ્યા હતા. મીરાના હાથમાંથી લોટો છૂટી ગયો. તેણે ગભરાઈને ઘરની અંદર નજર કરી. શિવાંશ કાચની બારી પાસે ઊભો હતો અને એકીટસે પેલા મરેલા કાગડાઓ અને મીરાને જોઈ રહ્યો હતો. તેના ચહેરા પર એ જ ઠંડો અને ભાવશૂન્ય અહેસાસ હતો. 3 દિવસની મહેનત મળી હતી. આજે એનો પહેલો દિવસ હતો. ઘરના ખૂણે ખૂણામાંથી હવે કંઈક અજુબ થવાની ગંધ આવવા લાગી હતી. રાઘવ અને મીરા હજુ પણ સમજી નહોતા શકતા કે તેમનો 2 વર્ષનો માસૂમ દીકરો તેમને બચાવવાનો પ્રયાસ કરી રહ્યો હતો કે પછી તે ખુદ કોઈ ભયાનક શક્તિનો શિકાર બની ગયો હતો. તુલસીના ક્યારા પાસે પડેલા 3 મરેલા કાગડા અને બારીમાંથી એકીટસે જોઈ રહેલો શિવાંશ આ દ્રશ્ય મીરાના કાળજાને ચીરી નાખવા માટે પૂરતું હતું. તે ધ્રુજતા પગે ઘરની અંદર દોડી ગઈ. રાઘવ, રાઘવ, જલ્દી બહાર આવો. મીરાનો અવાજ ફાટી ગયો હતો. રાઘવ દોડતો બહાર આવ્યો. મીરાએ આંગણા તરફ આંગળી ચીંધી. મરેલા કાગડા જોઈને રાઘવ પણ સન્ન રહી ગયો. એક સાથે 3 કાગડાનું આ રીતે મરવું કોઈ કાળે સામાન્ય નહોતું. તેની નજર પણ બારી તરફ ગઈ, જ્યાં શિવાંશ હજુ પણ ઊભો હતો. શિવાંશની નજરમાં એક અજીબ પ્રકારનો હું તો જાણતો જ હતો એવો ભાવ હતો. રાઘવ કંઈ બોલે તે પહેલાં જ શિવાંશે બારી પર પોતાની નાની આંગળીઓથી એકનો આંકડો બનાવ્યો. પહેલો દિવસ શરૂ થઈ ચૂક્યો હતો. એ આખો દિવસ ઘરમાં ભારેખમ અશાંતિમાં વીત્યો. મીરાએ રસોઈ બનાવી, પણ કોઈના ગળે કોળિયો ઉતરતો નહોતો. રાઘવ ઓફિસે ન ગયો. તે સતત ઘરની આસપાસ આટા મારતો રહ્યો, કંઈક અજુગતું શોધવાનો પ્રયાસ કરતો રહ્યો. સાંજ પડતા જ ઘરનું વાતાવરણ વધુ ભયાનક બનવા લાગ્યું. અચાનક ઘરના બધા જ બલ્બ એકસાથે ઝબુક ઝબુક થવા લાગ્યા. પંખાઓ પોતાની મેળે ફૂલ સ્પીડમાં ફરવા લાગ્યા, જાણે કોઈ અદ્રશ્ય શક્તિ તેમને ફેરવી રહી હોય. મીરા શિવાંશને વળગીને સોફા પર બેસી ગઈ. રાઘવ, મને બહુ ડર લાગે છે. પ્લીઝ આપણે આ ઘર છોડી દઈએ. શિવાંશ સાચું જ કહેતો હશે, મીરા રડમસ અવાજે બોલી. રાઘવ હજુ પણ માનવા તૈયાર નહોતો. મીરા, આ બધું મનનો વહેમ છે. વાયરિંગમાં કોઈ પ્રોબ્લેમ હશે. હું હમણાં ઇલેક્ટ્રિશિયનને ફોન કરું છું. પરંતુ કોઈ ફોન ન લાગ્યો. નેટવર્ક ગાયબ હતું. રાત ગાઢ થઈ. 12 વાગ્યાની આસપાસ
મીરાની આંખ જરાક મળી હતી કે અચાનક તે સીમાસના હસવાનો અવાજ સંભળાયો. તે ઝબકીને જાગી ગઈ. સીમાસ બેડ પર નહોતો. સીમાસ, ક્યાં છે તું? મીરા બૂમ પાડીને ઊભી થઈ. રાઘવ પણ જાગી ગયો. તેઓ દોડતા લિવિંગ રૂમમાં આવ્યા. જે દ્રશ્ય તેમણે જોયું તે કલ્પના બહારનું હતું. લિવિંગ રૂમની બધી લાઇટો બંધ હતી. માત્ર સ્ટોર રૂમનો દરવાજો ખુલ્લો હતો અને ત્યાંથી એક ઝાંખો પીળો પ્રકાશ આવી રહ્યો હતો. સીમાસ સ્ટોર રૂમના દરવાજા પાસે ઊભો હતો. તે અંધારામાં કોઈની સાથે વાતો કરી રહ્યો હતો અને ખિલખિલાટ હસી રહ્યો હતો. તે કોની સાથે વાતો કરતો હતો? ત્યાં તો કોઈ નહોતું. સીમાસ બેટા, અહીં આવ, રાઘવે ધ્રુજતા અવાજે તેને બોલાવ્યો. સીમાસ પાછળ ફર્યો. તેનો ચહેરો ડરામણો લાગતો હતો. તેની આંખો કાળી સિંહાય થઈ ગઈ હતી. પપ્પા, દાદુ આવ્યા છે. એ કહે છે કે એ આપણી રાહ જોઈ રહ્યા છે. સીમાસે સ્ટોરરૂમ તરફ ઈશારો કરીને કહ્યું. મીરા અને રાઘવના લોહી થીજી ગયા. રાઘવના પિતા, સીમાસના દાદાનું મૃત્યુ તો 5 વર્ષ પહેલાં થઈ ગયું હતું અને આ જ સ્ટોર રૂમમાં તેમનો સામાન રાખેલો હતો. એ જ પળે સ્ટોર રૂમમાંથી એક જોરદાર પવનનો ઝાપટો આવ્યો. દરવાજો ધડામ દઈને બંધ થઈ ગયો. ઘરની બધી લાઇટો ચાલુ બંધ થવા લાગી. દિવાલ પર લટકતી તસવીરો નીચે પડવા લાગી. ભાગો, અહીંથી ભાગો! સીમાસ અચાનક ચીસ પાડી ઉઠ્યો. આ અવાજ કોઈ બાળકની નહોતો, પણ કોઈ સ્ત્રીનો ડરામણો અવાજ હતો. રાઘવ અને મીરા કંઈ સમજે તે પહેલાં જ મેન દરવાજો પોતાની મેળે ખુલી ગયો. બહાર રસ્તા પર કૂતરાઓ રડતા હોય તેવો અવાજ આવી રહ્યો હતો. સમય પૂરો થઈ રહ્યો હતો. બીજો દિવસ પૂરો થવાને આરે હતો. હવે માત્ર એક જ દિવસ બાકી હતો. ત્રીજો દિવસ ઉગ્યો. આ એ જ દિવસ હતો જેની શિવાંશે ચેતવણી આપી હતી. રાઘવનો અહંકાર અને અવિશ્વાસ રાતના એ ભયાનક દ્રશ્ય પછી સંપૂર્ણપણે તૂટી ચૂક્યો હતો. હવે તેને સમજાયું હતું કે તેનો દીકરો કોઈ મજાક નહોતો કરી રહ્યો, પણ એક અદ્રશ્ય અને કાળી શક્તિના કબજામાં હતો. મીરા, બસ કર, કોઈ સામાન લેવાની જરૂર નથી. આપણે અત્યારે જ આ ઘર છોડી રહ્યા છીએ. બસ સીમાસને પકડ, રાઘવે હાંફતા કહ્યું. તેનો ચહેરો ડરથી ફીકો પડી ગયો હતો. મીરાએ ધ્રુજતા હાથે સીમાસને ઉઠાવ્યો. સીમાસના ચહેરા પર કોઈ જ ભાવ નહોતો. તે સાવ એક પૂતળાની જેમ શાંત હતો. તેની આંખો ખુલ્લી હતી, પણ તેમાં કોઈ જીવ નહોતો દેખાતો. રાઘવ મીરાનો હાથ પકડીને મેન દરવાજા તરફ દોડ્યો, પણ જેવો રાઘે દરવાજાનું હેન્ડલ પકડ્યું, આખા ઘરમાં એક જોરદાર ધ્રુજારી અનુભવાઈ. જાણે ભૂકંપ આવ્યો હોય. મેન દરવાજો અચાનક લોક થઈ ગયો. ખોલ દરવાજો, ખોલ! રાઘવ બૂમો પાડતો દરવાજાને ધક્કા મારવા લાગ્યો, પણ દરવાજો તસુભર પણ ન હલ્યો.
અચાનક ઘરની બધી જ બારીઓના કાચ ધડાભેર બંધ થઈ ગયા. બહારનો પ્રકાશ ઘરમાં આવતો સંપૂર્ણપણે બંધ થઈ ગયો. થોડા દિવસે ઘરમાં ઘોર અંધકાર છવાઈ ગયો. હવે તે અદૃશ્ય શક્તિ તેમને જવા દેવા માગતી નહોતી. સ્ટોર રૂમમાંથી એક ભયાનક અવાજ ગુંજ્યો. મેં કહ્યું હતું ને, હવે આ ઘર મારું છે. તમે અહીંથી જીવતા નહીં જઈ શકો. આ અવાજ સાંભળીને મીરા ત્યાં જ ફસડાઈ પડી. શિવાંશ અચાનક મીરાના હાથમાંથી છટકીને નીચે કૂદી પડ્યો અને અંધારામાં સ્ટોર રૂમ તરફ ચાલવા લાગ્યો. શિવાંશ, ના બેટા, ત્યાં ન જા. મીરા ચીસ પાડી ઉઠી અને તેની પાછળ દોડી. સમય હાથમાંથી સરકી રહ્યો હતો. દિવાલ પર લટકતી ઘડિયાળમાં બપોરના 12 વાગી રહ્યા હતા. રાઘવને સમજાયું કે જો તેઓ અત્યારે નહીં નીકળે તો ક્યારેય નહીં નીકળી શકે. તેણે આજુબાજુ જોયું. ખૂણામાં એક લોખંડનો ભારે રોડ પડેલો હતો. રાઘવે પોતાની બધી તાકાત ભેગી કરીને એ રોડ ઉઠાવ્યો અને લિવિંગ રૂમની મોટી કાચની બારી પર પૂરા જોરથી માર્યો. છન કરતો કાચનો મોટો અવાજ આવ્યો અને બારી તૂટી ગઈ. બહારથી સૂર્યનો એક તેજસ્વી કિરણ ઘરમાં પ્રવેશ્યો. પ્રકાશ આવતા જ સ્ટોર રૂમમાંથી આવતો પેલો ભયાનક અવાજ એક દર્દનાક ચીસમાં ફેરવાઈ ગયો. શિવાંશના પગ થંભી ગયા અને તે બેભાન થઈને જમીન પર ઢળી પડ્યો. મીરાએ તરત જ દોડીને શિવાંશને છાતી સરસો ચાપી લીધો. રાઘવે મીરાનો હાથ ખેંચ્યો. જલ્દી કર મીરા, બારીમાંથી બહાર કૂદ. મીરા અને રાઘવે બેભાન શિવાંશને લઈને જેમ તેમ તૂટેલી બારીમાંથી બહાર છલાંગ લગાવી. કાચના ટુકડા વાગવાથી બંને લોહીલુહાણ થઈ ગયા હતા, પણ જીવ બચી ગયો હતો. તેઓ દોડીને સીધા કમ્પાઉન્ડરની બહાર રસ્તા પર પહોંચી ગયા. બહાર નીકળતા જ તેણે હાશકારો અનુભવ્યો. પાછળ ફરીને જોયું તો ઘરની હાલત જોઈને તેમના હોશ ઉડી ગયા. ઘરની છત અચાનક ધડાકાભેર નીચે તૂટી પડી અને આખા ઘરમાં ભયાનક આગ ભભૂકી ઉઠી. જો તેઓ એ ઘરમાં 1 મિનિટ પણ વધારે રોકાયા હોત તો શિવાંશની એ ભયાનક ભવિષ્યવાણી સાચી પડી હોત. ચોથા દિવસે પડોશીઓએ ખરેખર રાખની વચ્ચે તેમની લાશો જ જોઈ હોત. થોડી વાર પછી શિવાંશને ભાન આવ્યું. તેણે પોતાની માસૂમ આંખો ખોલી અને રડવા લાગ્યો. મમ્મી, મને બહુ ડર લાગે છે. આપણે ક્યાં છીએ? શિવાંશની આંખોમાં હવે એ ભયાનક શૂન્યતા નહોતી, પણ 1-2 વર્ષના બાળકની માસૂમિયત પાછી ફરી હતી. તે કાળી શક્તિ એ બળેલા ઘરની સાથે જ ખાક થઈ ગઈ હતી. રાઘવ અને મીરાએ પોતાના દીકરાને રડતા રડતા ભેટી લીધો. તેઓએ બધું જ ગુમાવ્યું હતું, પણ પોતાનો જીવ અને દીકરો બચાવી લીધો હતો. મિત્રો, વાર્તા કેવી લાગી? સારી લાગી હોય તો કોમેન્ટ કરીને જરૂર જણાવજો. ધન્યવાદ મિત્રો. રાધે રાધે. જય દ્વારકાધીશ.